સવારના 6 વાગ્યા છે। मीरभाई जो रेडी થઈ हाय ગયા। गाइस आज अंकल थोड़ा मीरभाई आ गए। मम्मी आज क्या बना रहे हो ये ब्रेड पकोड़ा। ओह मेरे फेवरेट टच मत करो नहीं तो अभी गिर जाएगा। मेरे को खाना है मेरे શું કરો? ओवा पानी गरम આજુબાજુથી બધા જોવા આવ્યા। હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ। સભી કો જય શ્રી કૃષ્ણ, જય શ્રી મહાકાલ। નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે। કાલે અમે ગામડેથી આવી ગયા અને આજે દાદાને પાછું ગામડે જવાનું થયું છે, તો ચલો જોઈએ દાદા શું કરે છે। કૃષ્ણ जय श्री कृष्ण जय महाकाल। તો અત્યારે દાદાને ગામડે જવાનું થયું છે, તો દાદા પાછા ગામડે જાય છે। આજે અચાનક જવાનું થયું। एक शर्ट मूकी दो। ગપ થઈ ગયા એટલે દાદાને જવું પડશે, તો દાદા જાય છે અત્યારે સીધા સિત્તોર ને ત્યાંથી ગનવાળા રહેશે 2 દિવસ અને અમે પછી જઈશું। દાદા તો ગયા ગામડે અને હવે આપણે રસોઈ બનાવીએ। રસોઈમાં છે બટાકાનું શાક અને રોટલી। તો ફટાફટ રસોઈ બધી પૂરી કરી દઈએ, કારણ કે મેહરભાઈના આજે કંઈક સ્કૂલમાં ફંક્શન છે, તો વહેલા ઘરે આવી જવાના છે। અને ધ્રુવી પણ સવારમાં કોલેજ ગઈ, ભાગદોડમાં વિડીયો શૂટ કરી શકી નહીં, તો બંને આવો પછી સાથેથી જમીશું। ગાઈઝ અમારા મિહિરભાઈ આવી ગયા છે સ્કૂલથી। આજે વહેલું આયા નહીં, એન્યુઅલ ફંક્શન હતું। ચલો જમી લઈએ મિહિરભાઈ, ચલો। તો આજ તો દાદા નહીં તો બટાકાનું શાક ને રોટલી બનાવી, ચલો ફટાફટ ખાઈ લઈએ। તો આયા નહીં, કોલેજમાંથી લેટ થશે એવો ફોન આવ્યો તો અમે બે ખાઈ લઈએ, ધ્રુવી આવીને ખાશે। ને મેં જમી લીધું। મિહિર ઠાકોર શોર્ટ્સ એ ચેનલ માટેના બધા શોર્ટ્સ વિડીયો હતા, એ પણ અત્યારે બનાવીને હવે ફ્રી થયા છીએ, તો થાક્યા છીએ, તો હવે થોડો આરામ કરીએ। ઉઠીને પાછા બ્લોગની શરૂઆત કરીશું। मस्त सुगंध आ गई खोल दो मैं पूरा मत खा ખોલાય નહીં, હજી ના ખોલાય હાલ। પોપકોર્ન રેડી થઈ ગયા, તો ગેસ બંધ કરી દઈએ અને છેક 20 નગર સુધી સુગંધ પહોંચી। અને આ જુઓ કોણ આવ્યું, જુઓ તમને ખબર, મેં ગાઈઝને એ જ કીધું કે ધ્રુવી સુગંધનું જ કહેશે। भूखला जिया હે પોપકોર્ન બનાવ્યા હતા તો, पॉपकॉर्न बनाया પણ તમે પહેલા 7 રોટલી ખાઈ લ્યો। नहीं खाऊंगी કેમ? भूख नहीं કંઈક ખાઈને આવી હશે બોલ। थेपला लाई थी झलक થેપલા ખાધા અને મેં નાસ્તો આપ્યો તો એ खासरा पूरा જુઓ મીરભાઈ ખોલું। ટેન ટેન ટેન, જુઓ મોટું કુકર મૂક્યું હતું મેં, ચપટી જ પોપકોર્ન મૂક્યા હતા। કેવા મસ્ત પોપકોર્ન બનીને તૈયાર થઈ ગયા છે। ખાઓ મીરભાઈ, અને આપો ધ્રુવી બેન ને કેવા બન્યા કહો। જમવા બેસી જઈએ। લો ડુંગળી। સવારના 6 વાગ્યા છે। મીરભાઈ જો રેડી થઈ हाय ગયા गाइस आज अंकल थोड़ा लेट आना निकलो मुझे અને આપણે હવે વહેલા ચા નાસ્તો બધું વહેલું પતાવી દીધું છે। અને મિહિરના પપ્પા ઉઠી ગયા છે, પૂજા પાઠ કરી રહ્યા છે, ધ્રુવી હજુ ઊંઘે છે। आ हंस खा અને દાદા આવ્યા છે, દાદાને જમવાનું અહીંયા કાઢી દીધું છે અને આપણે અહીંયા બેસી જઈએ। અને આ જમવા आपको फेवरेट હા ધ્રુવીનું ફેવરેટ સબ્જી શું બનાવ્યું છે मग દેખો, મગનું શાક, ડુંગળી સાથે શું છે ભાત। तुम्हें छे नहीं મીરભાઈ ચાલો જમવા। સાંજ પડી ગઈ, રસોઈ ટાઈમ થઈ ગયો। આજ દાદા આવી ગયા છે ઘરે અને જુઓ શું કરું છું હું। આ તો બહુ છે પણ તેલનો ડબ્બો નહોતો પાણી ગરમ કરવા, તો આજે આ બધું તેલ આપણે આમાં કાઢી લઈએ। અને મીરના પપ્પા આવી ગયા તો આપણે કંઈક કામ બતાવીએ। ચલો, ઘર તો આખું સ્ટોર રૂમ બની ગયું। મીરના પપ્પાના જે સ્કૂલના જે ચોપડા હોય એનાથી ઘર ભરાઈ ગયું બધું જ। એ કપડાં પણ વાળવાનું બાકી છે। હવે મીરના પપ્પા શું કરે છે ચાલો જોઈએ। વાડામાં જઈએ, અમારો વાડો। રાત રાણીને પેલી કળીઓ આવી ગઈ છે, બધા છોડ મિહિર ભાઈએ વાયા છે। અને મિહિરના પપ્પા જો હું કરું બેઠા બેઠા, અહીંયા અમારે પાણી ગરમ કરવા મૂકવાનું। તેલનો ડબ્બો તોડાય છે, કેવી રીતે તોડાય જુઓ। શું કરો? ओवा पानी गरम આજુબાજુથી બધા જોવા આવ્યા છે। डब्बो હતો નહીં, એક હતો સારું ધાબામાંથી કોક અને મેં ગમડી જાય ને એ વખતે હવે તો કોઈ વસ્તુ જ ના રહેવા દે, વાળામાંથી કોઈ વસ્તુ રહેવા દેતા નહીં લોકો। મૂકેલો હતો તો आवा हूं डब्बा में छी के લઈ જાય બધા જો વાડાનું બધું। અહીંયા પપૈયા થયા હતા ને કોક તોડી, દાદા પપૈયા થયા હતા ને એ તોડ નાખ્યા। એક બાજુ તેલનો ડબ્બો ધોઈ નાખ્યો, વિડીયો શૂટ કરી લીધો। મેં ઠાકોર શોર્ટ્સમાં અહીંયા વાસણ ઘસવાનું ચાલુ અને અહીંયા જો ઘંટી દહીંનું દળાવાનું ચાલુ અને એક બાજુ લોટ બાંધવાનું ચાલુ છે। જો
આ બાજુ લોટ બાંધવા છે અને મેર માટે મારે બ્રેડ પકોડા બનાવવા છે. તો બધી બ્રેડ પડી જો તો બ્રેડ પકોડા પણ બનાવી લઈએ. ચલો જો આજ તો બ્રેડ પકોડા બને છે. અહીંયા બધા ઇન્ગ્રેડિયન્ટ્સ ને બધું તૈયાર કરી દીધું છે અને રેસીપી ચેનલમાં આ વિડીયો આવશે બ્રેડ પકોડાનો. બધા લોકો જોજો મારો વિડીયો, સપોર્ટ કરજો, શેર કરજો. ગાઈસ જુઓ અહીંયા રેસીપી માટે વિડીયો તૈયાર કર્યો. આજે તો બને છે મસ્ત મજાના બ્રેડ પકોડા, સોરી બ્રેડ રોલ. અને વધેલા જે કટકા છે ને એને તળી અને સૂપમાં નાખીને ખાવાના, ફેંકી નહીં દેવાના, વેસ્ટ જાય. અહીંયા મેના પપ્પા જો મદદ કરાવો ને હાથે હાથે બ્રેડે ખવાયસી બ્રેડે ખવાયસી ને શાક બનાવું છે આજે, કારણ કે મારે રેસીપી બનાવવાની તો કંઈક તો કામ કરાવવું પડે ને. હા, અને ધ્રુવી અહીંયા જો હેલ્પ કરાવે. ધ્રુવીને અહીંયા બધું સમારવા બેહાડી છે. તો ચલો ફટાફટ રસોઈ બનાવીએ, મોડું થઈ ગયું છે અને ભૂખ પણ લાગી. ચલો ગાઈસ જો બ્રેડના રોલ આ રીતે રેડી કરી લીધા છે. હવે આના તળવાના છે. સંપૂર્ણ રેસીપી જોવાનું ભૂલતા નહીં ગુજરાતી વાનગીમાં. मीर भी आ गए. मम्मी आज क्या बना रही हो ये? ब्रेड पकोड़ा. ओह मेरे फेवरेट. टच मत करो नहीं तो अभी गिर जाएगा. मेरे को खाना है, मेरे फेवरेट. देखो अभी सब रेडी हो गए हैं. तो चलिए फ्राई कर लेते हैं. ચાલો તેલ ગરમ થઈ ગયું છે. આપણે વાળા પરથી બ્રેડ પકોડા કરી દઈએ. તો મિત્રો તમે જોઈ શકો છો અવાજ ઉપરથી કે કેટલા ક્રિસ્પી સરસ મજાના બ્રેડ પકોડા તૈયાર થઈ રહ્યા છે. ચલો નાસ્તો તૈયાર થઈ ગયો, જમવાનું. તો જમવાની સાથે સાથે આપણે બધાને બ્રેડ પકોડા પણ આપી દઈએ, ચટણી સાથે સર્વ કરવાના છે. ચલો જમી લઈએ. અહીંયા તો તળાય છે બ્રેડ પકોડા. અહીંયા એક બાજુ ખાવાનું ચાલુ થઈ ગયું છે. કેવા બન્યા મીરભાઈ? ચટણી જોડે ખાઓ. મસ્ત મજાના બ્રેડ પકોડા તૈયાર છે. વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો. બાય. જય શ્રી કૃષ્ણ.